તો અમદાવાદના ચંડુડા તળાવમાં ડિમોલિશન પાર્ટ 2 કે સવારથી જ ચાલી રહ્યું છે। ત્યાં ડિમોલિશન ચંડુડામાં ઊભા કરાયેલા દબાણો પર બુલડોઝર ફરી વળ્યું છે। સરકારી જમીન કરાવાઈ રહી છે દબાણ મુક્ત। અંદાજે 10,000 ગેરકાયદે મકાનો ધ્વસ્ત કરવાની કામગીરી કરવામાં આવી। દબાણ હટાવી 2.5 લાખ ચોરસ મીટર જગ્યાને ખુલ્લી કરવામાં આવશે। ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા સાથે આ ડિમોલિશનની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી। કોર્પોરેશનના 7 ઝોનના એસ્ટેટ વિભાગની 50 ટીમો કામે લાગી છે। ડિમોલિશન પાર્ટ 1 કરતાં વધુ તાકાત સાથે પાર્ટ 2ની કામગીરી કરાઈ રહી છે। 3000 પોલીસ કર્મી એસઆરપીની 25 ટુકડીઓ મેદાને છે। સમગ્ર વિસ્તારમાં 15થી વધુ હિટાચી 25થી વધુ જેસીબી મશીન હટાવી રહ્યા છે આ દબાણો। तो 5 अलग-अलग दृश्यों में आपने बतावी રહ્યા છે અને વહેલી સવારથી જ આ કામગીરી કરવામાં આવી। ચંડુડામાં પહેલા પણ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી અને આ દ્રશ્યો ફરી એકવાર સામે આવ્યા છે। કેટલીક જગ્યાઓ છે ડિમોલિશન કરીને ખુલ્લી કરી દેવામાં આવી હતી જ્યાં ગેરકાયદેસર લોકો રહેતા હતા। અમદાવાદ શહેર પોલીસ કમિશનર આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। મલિક સર, ચંડોળા તળાવ પાર્ટ 2 ને આજે આપણા વ્યવસ્થિત ડિમોલિશનની જે કાર્યવાહી છે એ ચાલી રહી છે ચંડોલા તલાવમાં। આપણા 3000થી ઉપર પોલીસ ફોર્સ છે। એએમસીની 50ની ટીમો છે એ તોડવા માટે જેસીબી અને હિટાચીની એક અલગ મશીન છે, બહુ ફાસ્ટ તોડી રહી છે અને ઓલમોસ્ટ 80% તો એ ડિમોલિશન થઈ ચૂક્યા છે। વ્યવસ્થિત કામગીરી ચાલી રહી છે। સર, અહીંયા કોઈ પોલીસનું એક એકમ ઊભું થાય એવું કોઈ ગણતરી કે એવું કોઈ પ્લાનિંગ ખરું? देखो आ तालाब जो है सुप्रीम कोर्टना हुकम मुजब तालाब ज राखवानुं छे। एमां कोई एनक्रोचमेंट पण नहीं थाय। एमां कोई पुलिस माटे बीजी जग्याएनी नजीकमां मळी शके, आ सिक्योरिटीना हिसाबथी अमुक एरिया मळी शके। बाकी तालाब तो क्लियर एज रहे अने एमां जे डेवलपमेंट बाजू में थाय के जे कॉर्पोरेशन नक्की करे अने अमुक एरिया अमने मळी जाए तो सिक्योरिटी माटे सारो रहेशे। કેટલા દિવસ સુધી આ કાર્યવાહી ચાલવાની છે? ये જેટલા ફાસ્ટ ચાલી રહ્યો છે મને લાગે આજે ને આવતીકાલે 2 દિવસમાં પૂરી થઈ જશે, કદાચ એકાદ દિવસ ઓર લાગે। આભાર સર। તો આ હતા અમદાવાદ શહેર પોલીસ કમિશનર મલિક સાહેબ, જેમનું કહેવું છે કે જે ગતિએ કામગીરી ચાલે છે જોતા 2 દિવસમાં આ કામગીરી પૂર્ણ થશે અને નજીકમાં એવી કોઈ જગ્યા મળે કે જ્યાં પોલીસ પોતાનું એક નાનકડું એકમ યુનિટ સ્થાપી શકે, જેના પગલે ફરી અહીંયા કોઈ પ્રકારના દબાણો ના થાય અને સુરક્ષાની એક ચોક્કસ મજબૂત અહીંયા વ્યવસ્થા ઊભી થઈ શકે। कैमरा पर्सन एसपी शर्मा साथ गौरव पटेल, जी मीडिया, अमदावाद। तो 5 अलग-अलग दृश्यों में आपने बतावी રહ્યા છે વહેલી સવારથી જ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને તેની સાથે જ ચંડોળા ક્લીન પાર્ટ 2 કે તેની શરૂઆત કરવામાં આવી। અલગ-અલગ જગ્યાઓ પરથી જે ગેરકાયદેસર જે જગ્યાઓ છે તેને પચાવી પાડવામાં આવી હતી, ત્યાંથી જે આ ડિમોલિશન કરીને એ જગ્યાને ખુલ્લી કરવામાં આવી છે। તો 3000 પોલીસ કર્મી એસઆરપીની ટુકડીઓ મેદાને। તો આપ જુઓ ચંડોળા ક્લીન ઓપરેશન પાર્ટ 2 કે જેની શરૂઆત થઈ હતી અને વહેલી સવારથી જ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે જે ગેરકાયદેસર મકાનો છે એ મકાનો પર બુલડોઝર ચાલી ગયું। ચંડોળા તળાવમાં ફેઝ 2 ડિમોલિશનની કાર્યવાહી છે તેની શરૂઆત થઈ। ચંડોળા ફેઝ 2માં 10,000 મકાનો ધ્વસ્ત કરવામાં આવ્યા છે। 10,000 મકાનો પર બુલડોઝર ચાલ્યું। 2.50 લાખ સ્ક્વેર મીટર જગ્યા છે તેને ખાલી કરવામાં આવી છે। આપ જુઓ, પાર્ટ 1 કરતાં પાર્ટ 2માં સૌથી મોટી કાર્યવાહી। ચંડોળામાં કાટમાળ હટાવ્યા બાદ દિવાલો ઊભી કરવામાં આવશે। જે કાટમાળ સંપૂર્ણપણે હટી જશે ત્યારબાદ દિવાલો ઊભી કરવામાં આવશે। આવતીકાલે પણ ચંડોળામાં ડિમોલિશનની કામગીરી યથાવત રહેશે। આવતીકાલે પણ આ કામગીરી યથાવત રાખવામાં આવશે। ચંડોળામાં યુદ્ધના ધોરણે કાટમાળ હટાવવાની પણ કામગીરી થશે। આપ જુઓ, ડિમોલિશન કર્યા બાદ જે કાટમાળ છે તેને યુદ્ધના ધોરણે છે તે હટાવવામાં આવશે અને ક્લીન ચંડોળા પાર્ટ 2 છે તે હજી પણ શરૂ છે। 2010 પહેલા ચંડોળામાં રહેતા હતા તેમને આવાસ મળશે। 2010 પહેલા જે લોકો ચંડોળામાં રહેતા હતા તેમને જ આવાસ મળશે। મકાન મેળવવા માટે 3 લાખની રકમ ભરવાની રહેશે। જે લોકોએ મકાન મેળવવા છે તે લોકોએ 3 લાખની રકમ ભરવાની રહેશે। 7 ફેઝમાં ચંડોળા તળાવને ડેવલપ કરવામાં આવશે। આપ જુઓ, 7 ફેઝ હશે, તેમાં ચંડોળા તળાવ છે તેને ડેવલપ કરવામાં આવશે। કાંકરિયાની જેમ તળાવને ડેવલપ કરવામાં આવશે। જેવું કાંકરિયા છે તેવી જ રીતે ચંડોળા તળાવ છે તેને તૈયાર કરવામાં આવશે।
પ્રથમ ફેઝમાં ચંડોળા તળાવનું બ્યુટિફિકેશન કરાશે. પ્રથમ ફેઝ છે તેમાં બ્યુટિફિકેશન થશે ચંડોળા તળાવનું. ઐતિહાસિક ચંડોળા તળાવ બનશે અમદાવાદની શાન. અમદાવાદની શાન બનશે આ ઐતિહાસિક ચંડોળા તળાવ કે જેને 7 ફેઝમાં તૈયાર કરવા